મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર। સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે સિદ્ધસર ઉમિયાધામ બન્યું સેતુ। સિદ્ધસર ઉમિયાધામ મંદિર સમિતિના કારોબારી સભ્યનો મોટો દાવો। આગામી અઠવાડિયે ખેડૂતો આંદોલનના અંતનો દાવો। સિદ્ધસર ઉમિયાધામ મંદિર સમિતિના કારોબારી સભ્ય મનુભાઈ કેલાએ દાવો કર્યો। સરકાર અને ખેડૂતો સાથે અમે વાતચીત કરી રહ્યા છીએ। અમે મુખ્યમંત્રી સાથે વાત કરી છે। મુખ્યમંત્રી ખેડૂતોનું દર્દ સમજે છે। આગામી 2 દિવસમાં ખેડૂતોને સાથે રાખી અમે મુખ્યમંત્રીને મળીશું। જેતપર ગામે ખેડૂતોના પ્રશ્નને લઈ સરકાર સાથે બેઠક કરી છે। સરકાર હકારાત્મક હોવાનો મનુભાઈ કેલાએ દાવો કર્યો। એમાં સરકારશ્રી પાસે અમે 3 દિવસ પહેલાં ગયેલા બરાબર છે। મુખ્યમંત્રીશ્રીને બધા મંત્રીમંડળ હતા અને મળ્યા હતા, એટલે એનો ટોટલી પોઝિટિવ અભિગમ છે બરાબર છે। અને સરકારમાંથી સતત પોઝિટિવ રિપ્લાય આવ્યા રાખે છે અને સમિતિને આમંત્રણ મળે છે કે આવો આપણે મંત્રણાના મેજ ઉપર બેસીએ। એટલે સરકાર 100% પોઝિટિવ છે હો, અને ન્યાયસંગત અને વળતર આપવાની તૈયારી છે। એટલે અમારે આંદોલનનું જે અમને ન્યાય મળ્યો છે ને આંદોલનના ભાગરૂપે, એટલે સરકારને થોડીક ખેડૂતની વેદનાનો અહેસાસ થયો છે, એટલે એ મોટા મનથી મદદ કરવાની તૈયારી છે એવું મારું માનવું છે। એટલે અમારે 2 દિવસથી ચર્ચા ચાલે છે, એટલે અમારી અનુકૂળતાએ અમે એને ટાઈમ આપી શકશું કે આ ટાઈમે અમે આવી છીએ, સરકારના ટાઈમે અમે બેસવાના છીએ વધીને 2-3 દિવસમાં બરાબર છે। અને વિધિવત આમંત્રણ છે કે આવો બેસીએ એમાં અહીંની સ્થાનિક સમિતિ આંદોલન કરનારની સમિતિ એક નિશ્ચિત છે, એની યારે અમે મોવડી મંડળ તરીકે કે જે અમે એક કડી છીએ સરકાર અને આંદોલનકારી વચ્ચેની, એ કડીના ભાગરૂપે અમે સરકારે સંવાદે કરી રહ્યા છીએ। એટલે એમાં સફળ થયા છીએ અને સરકારનો ખૂબ રાજીપો છે, એમાં કોઈ ઘટતું નથી। એમાં એવું છે સરકાર માટે આમંત્રણ અમને મળી ગયું છે, વધીને 2-3 દિવસની અંદર નિશ્ચિત તારીખ અને ટાઈમ જડી જશે ત્યાં સુધીમાં અમે ત્યાં જવાના છીએ। એમાં અહીંની સ્થાનિક જે લોકલ સમિતિ છે, જે ઉપવાસકારીઓ છે ને એ સમિતિના મેમ્બર સાથે અમે 2-5 મોવડી મંડળ હશું બરાબર છે, જે અમે વાર્તાલાપ ચાલુ રાખ્યો હતો। એ સાથે એક બેઠક સરકારે ટૂંક સમયમાં થવાની છે અને સરકારશ્રીનો અભિગમ એકદમ પોઝિટિવ છે અને ખેડૂતના હિત માટે એને જે કરવું પડે એ કરવાની તૈયારી બતાવી છે। અમે જ્યારે પહેલી બેઠક સરકારશ્રી યારે કરવા ગયા ને ત્યારે એકદમ સહિષ્ણુ વાતાવરણમાં હતી અને આમ કહી તો ચાલે સરકારમાં આવતા ને અમે એના દીકરા એવો એક ભાવ સાથે અમારી બેઠક થઈ હતી બરાબર છે। અને અમુક મુદ્દા એવા હતા કે અમે જ્યારે છેડ્યો નહીં મુદ્દો, એટલે આપણા સીએમ સાહેબ એ તરત ઓકે કે ભાઈ દેવાનું થાય છે હો, અને થોડુંક વધારીને દેવું છે આપણે, આ એનો રિપ્લાય હતો। અને એને આમંત્રણ કરી છે સમિતિને કે તમે આવો મંત્રણાના મેજ ઉપર બરાબર છે। એટલે સરકારનો અભિગમ એકદમ પોઝિટિવ છે, એકદમ પોઝિટિવ છે હો, અને મંત્રીમંડળનો પોઝિટિવ છે।